હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા શાંતાબેન સંઘાણીના 100 વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા જીવતા જગતિયાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સમગ્ર ગામને આમંત્રિત કર્યું હતું। મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા શાંતાબેન જીવરાજભાઈ સંઘાણી ના 100 વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા આજે જીવતા જગતિયાનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં વાજતે ગાજતે ગામની અંદરથી તેમની રથયાત્રા નીકળી હતી અને સમગ્ર ગામને ભોજન પ્રસાદ માટે થઈને સંઘાણી પરિવાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિ અવસાન પામે ત્યારબાદ તેની ઉત્તરક્રિયા સહિતની જે વિધિ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે જીવતા જગતિયામાં જે તે વ્યક્તિ હયાત હોય ને તેની હાજરીમાં વાજતે ગાજતે આ કાર્યક્રમ યોજાતો હોય છે અને આ કાર્યક્રમની અંદર સમગ્ર પરિવાર તથા ગામના લોકો સહભાગી બનતા હોય છે અને તેવી જ રીતે આજે ઘનશ્યામગઢની અંદર જીવતા જગતિયાનો કાર્યક્રમ યોજાયો હતો અને આજની તારીખે પણ 100 વર્ષ પૂર્ણ થવા છતાં પણ શાંતાબેન સંઘાણીને નખમાં પણ રોગ નથી તેવું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે। તે બા એને બા અમારા ખૂબ જ સારા એવો સહકાર આપે છે અને અમારા બાને કોઈ જ જાતનું કંઈ ડાયાબિટીસ કે એવું કશું છે નહીં અને સારી રીતે એને 100 વર્ષ પૂર્ણ થાય એને અમને ખૂબ ખૂબ આનંદ છે અને અમને ખૂબ જ આભાર છે અને અમે એક સંયુક્ત કુટુંબમાં છીએ। જેમ કે અમે જોવા જઈએ અમે સંયુક્ત કુટુંબ એ અમને ખૂબ જ આનંદ અને ઝઘડા નહીં એમ કે સંયુક્ત કુટુંબમાં બહુ જ મજા આવે છે। મારું નામ આયુષ સંઘાણી વિપુલભાઈ છે। અત્યારે અમારા મોટબાના 100 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એટલે અમે મોટબાનું જીવતે જગતિયાનું આયોજન ગોઠવેલું છે। અમારા મોટબા પહેલાં 80 વર્ષની ઉંમર હતી ને ત્યારે એને અમારા દાદાને વાત મૂકેલી કે ભાઈ મારું 100 વર્ષ પૂર્ણ થાય ને એટલે તમે મારું જીવતું જગતિયું કરજો। તો અત્યારે અમારા મોટબાના 100 વર્ષ પૂર્ણ થઈ ગયા છે એટલે અમે જીવતા જગતિયાનું આયોજન રાખેલું છે અને સવારે 7 વાગ્યાથી 5 વાગ્યા લગી રામધૂન રાખેલી છે અને 9 થી 11 રથયાત્રા હતી।